નમસ્કાર મિત્રો, ધાનેરાની પાણીની સમસ્યા લઈને કાલે આપણે પણ એક મુદ્દો ઉઠાવેલો કે જે બંધ પડેલા બોરવેલ છે એનું અત્યાર સુધી રિપેરિંગ કામ કેમ ના થયું, કોના લીધે અત્યાર સુધી આ રિપેરિંગ કામ ના થયું. એના પછી આપણે વિડીયો મૂક્યો અને પછી ધાનેરા શહેર ભાજપના પ્રમુખ રોહિતભાઈ ઠક્કરે આની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે વોર્ડ નંબર 3 અને 4ના જે તે કોર્પોરેટરો છે એમને સાથે રાખી તાત્કાલિક ધોરણે આ જે બંધ બોરવેલ પડેલા હતા એમનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રાતના લગભગ મોડા સુધી 11-12 વાગ્યા સુધી પણ આનું કામ ચાલુ જ હતું. હવે આપણે પ્રાર્થના કરીએ કે આમાં જલ્દીથી પાણી આવી જાય. બીજી વસ્તુ કે ધાનેરા શહેર ભાજપના પ્રમુખનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે તાત્કાલિક ધોરણે ધાનેરાની જનતાની વેદના સમજી અને આના ઉપર એક્શન લીધું છે. અને તમામ યુવાનોનો પણ ખૂબ ખૂબ આભાર કે સાથે સાથે એ લોકોએ સોશિયલ મીડિયા પર આ જે મુદ્દો ઉઠાવ્યો અને એના પછી આ જે તાત્કાલિક ધોરણે કામોનું આપણને પરિણામ મળી રહ્યું છે એનું ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાને પણ આટલો જ શ્રેય જાય છે, જેના લીધે અત્યારના સમયમાં કહેવાય ને કે જલ્દીથી જલ્દી જ્યાં મેસેજ પહોંચાડવો હોય ત્યાં પહોંચી જાય છે. છેલ્લા કેટલાય સમયથી અધિકારીઓના શાસનમાં ધાનેરા શહેરની સ્થિતિ એકદમ કહેવાય ને કે દયનીય બની હતી, પણ હવે આ જાગૃત પ્રમુખના કારણે જે તે કામ થઈ રહ્યું છે એમને ખૂબ ખૂબ આભાર આપણે માનવો જ પડે. કારણ કે અધિકારીઓ છેલ્લા 2 થી 3 વર્ષ સુધી વહીવટદાર હતા. જો એમને કામ કરવું જ હોત તો અત્યાર સુધી એમને કોઈ રોકટોક હતી જ નહીં, એક લોકો કામ કરી શકતા હતા કેમ કે એમની પાસે સત્તા હતી. ત્યારે કોર્પોરેટર તો કોઈ હતા જ નહીં, પણ એમને કામ કરવાની ક્યાંક ને ક્યાંક મનસા ના હોય. પણ અત્યારે જે ભાજપના કોર્પોરેટરો જીત્યા છે અને પ્રમુખશ્રીએ જે કામ ચાલુ કર્યું છે એમને ખરેખર અભિનંદનને પાત્ર છે કે જનતાનો અવાજ આપણે સાંભળ્યો. તો મિત્રો, આમની કામગીરી આપને કેવી લાગી અને હજુ પણ કયા વોર્ડમાં કામગીરી કરવાની જરૂર છે એ આપના આ કોમેન્ટ કરીને જણાવજો. તો ચોક્કસથી આપનો અવાજ આ તમામ નેતાઓ અને અધિકારીઓ સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું.